નથી મળ્યો, વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું છે, અમને આશરો આપશે. તો કે આપે એ વાત સાચી છે, પણ તમારે અમારા રાજા પાસે જવું જોઈએ ને, અમારા રાજા પાસે તમારે જવું જોઈએ. તમે અહીંયાથી એમ કહો કે આશરો આપશે, એ કેવી રીતે? તો કે તમારા રાજાને જઈને એટલું કહેજો, પોલેન્ડ થી જહાજ આવે છે, 500 બાયુન બીજા બાળકો છે, ઘણા દેશમાં અથડાના કોઈ આશરો નથી આપ્યો. તમારા દિગ્વિજયસિંહ આવીને એમ કે આશરો આપું છું તો જહાજમાંથી નીચે ઉતરવું છે, નહીતર હવે જહાજને દરિયામાં બોળી દેવું. કારણ કે સૌરાષ્ટ્રની ધરતીનો ક્ષત્રિય જાકારો આપી દે ને પછી દુનિયામાં કોઈની ત્રેવડ નથી કે અમને આશરો આપી શકે, અમારે નથી રહેવું. આપ્યા છે આશરા. અને હું તો ઘણીવાર એક ગીત ગવાય તે આપણે આ બાજુ હજી બહુ ખબર નહીં મને, સારું છે ને ઘણી જગ્યાએ આયર મામા ડાયરામાં મેં ગવાતા એક ગીત જોયું. રૂડી ગુજરાતમાં આયર વર્ડ છે તમારો, બીજા ગૌરવ ભલે તમે નહીં. હું ક્ષત્રિયોને રાજપૂતો નહીં કહું, કાઠી નહીં કહું, આયર નહીં કહું કે તમારે આ ગીત ન ગૌરવાય. એનું કારણ શું? એક ડાયલોગ ફિલ્મમાં આવે છે કે મેં જહાં ખડા રહેતા હું લાઈન વહાં સે શરૂ હોતી. હું જાહેરમાં કોઈને પૂછું કે આ ડાયલોગ કોનો છે એટલે બધા એમ કે અમિતાભ બચ્ચનનો છે. આ તમે બધા સાંભળ્યું હોય, પણ હું એમ કહું છું કે આ તો તમારો છે, ક્ષત્રિયોનો છે, કે તમે તો વખાણ કરવા હાટું થઈને કહો છો. એવું કે ને કોક અમને, અમે કોઈ દી વખાણ માઈ કાંગલાના કર્યા નથી, નકર તાલુકા જિલ્લા બધા અમારા જોત. અમે ખોટા વખાણ કોઈ દી નથી કર્યા. દિલ્હીના એરપોર્ટ ઉપર ઇન્દિરાબેન ગાંધીનું સ્વાગત કરવા માટે જોધપુર મહારાજ ફતેહસિંહજી, જોધપુર મહારાજ ઉદયપુર મહારાજ ફતેહસિંહજી અને જોધપુર મહારાજ માનસિંહજી જ્યારે હમણાં ભેળા થયા હતા ઇન્દિરાબેન વખતે દિલ્હીના એરપોર્ટ ઉપર એનું સ્વાગત કરવા માટે, ત્યારે કવિરાજ કેસરીસિંહજી સોદા નામના ચારણ કવિ રાજસ્થાનના ઈ હારે હતા. એને કીધું કે તમને આ જોધપુર મહારાજ અને ઉદયપુર મહારાજ બે ઇન્દિરાબેનનું સ્વાગત કરે છે તો તમને કેવું લાગે? તમને કઈ અચરજ નથી લાગતું? આવડા મોટા રાજા બે ભેળા થઈને આનું સ્વાગત બેનનું કરે છે, તમને કઈ નવીનતા નથી લાગતી? અચરજ નથી લાગતું? તેથી કેસરીસિંહજી નામના ચારણ કવિ રાજસ્થાનના એમણે એટલું જ કીધું હતું કે માન ફતો દો મિલીએ, એમાં નહીં નફો કે નહીં હાણ. આ ફતેહસિંહજી ઉદયપુર મહારાજ અને જોધપુર મહારાજ માનસિંહજી બે મળ્યા, એમાં મારા હિન્દુસ્તાનને નફોય નથી કે હાણે નથી. ભલે મળ્યા એ સારું છે, પણ નફો કાણ નથી મારા દેશને. માન ફતો દો મિલિયા, એમાં નહીં નફો કે નહીં હાણ. પણ આજથી 550 વર્ષ પહેલા માનસિંહ કસવાહો અને પત્તો મારો મહારાણા પ્રતાપ જો આમ ભેળા થઈ ગયા હોત તો હિન્દુસ્તાનનો બીજો નકશો હોત, તેથી ઈ ન મળી શક્યા. એનું મને દુઃખ છે, કારણ કે માનસિંહ કસવાહો એવડો બધો મોટો હતો, પણ એ અકબર આર્યો હતો. એના પાસે એવડી સેના હતી કે એ પોતાની સેના લઈને નીકળી જાય ને તો અકબરને દિલ્હીની ગાદી છોડી દેવી પડે, પણ એ અકબરની હારે હતો. એ માન પત્તો એટલે પ્રતાપને માનસિંહ 550 વર્ષ પહેલા મળી ગયા હોત તો મારો દેશ બીજો હોત. એમ અમે ઈ કીધું છે. જે જગતના ચોકમાં